આવા મહાનુભાવને તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન તમે અહીંયાથી કરી શકશો. આ લોકોને મળવા માટે અપોઇન્ટમેન્ટ જોતી હોય છે આઈ થિંક. તો જેને પણ ક્વેશ્ચન હોય ફ્રેન્કલી રેઝ યોર હેન્ડ્સ એન્ડ આસ્ક એની ક્વેશ્ચન. કોઈ પણ તમને સવાલ પૂછવો હોય. યસ સર. હેલો સર. પાસ થવાવાળા વિદ્યાર્થીઓ માટે તો ઘણું બધું ગાઈડન્સ મળતું હોય છે સર, પણ જ્યારે બાળકો નપાસ થતા હોય છે ત્યારે સૌથી વધારે ડિપ્રેશનમાં આવી અને ક્યારેક ખોટું પગલું ભરી લેતા હોય છે. તો આ મંચ ઉપરથી નપાસ થતા વિદ્યાર્થીઓ માટે રસ બગડે નહીં અને એવા કોઈ બોર્ડ હોય અને એમાં દ્વારા ડાયરેક્ટ પરીક્ષા આપી અને આગળ વધી શકે એનું માર્ગદર્શન આ મંચ ઉપરથી મળે એવી અપેક્ષા છે સર. થેન્ક યુ. હાજી, નપાસ થનાર વિદ્યાર્થીઓ માટે નપાસ થનાર વિદ્યાર્થીઓ ધોરણ 10ના હોય તો અત્યાર સુધી એવા આપણા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વ્યવસ્થા તંત્ર હતું કે 2 વિષય હોય તો એ જુલાઈમાં જ તરત એક્ઝામ આપી ફરીથી બોર્ડની પરીક્ષા પાસ કરી અને આગળ 11થમાં જઈ શકે. અમે જ્યારે શિક્ષણ મંત્રીને મળવા ગયા ત્યારે ધોરણ 10ના મેથ્સના ખૂબ જ ખરાબ માર્ક્સને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા છે એ રજૂઆત અમે કરી હતી. ત્યારે એમણે મંત્રી સાહેબે કીધું હતું કે ના, અમે ગ્રેસિંગ નથી આપવાના. પણ એમણે હવે આ વખતે નવી બીજી વ્યવસ્થા ઊભી કરી. 2ના બદલે હવે આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જો 3 સબ્જેક્ટમાં ફેલ હોય ને તો પણ જુલાઈમાં એક્ઝામ આપી અને એમનું વર્ષ બચાવી શકશે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે 1 સબ્જેક્ટમાં ફેલ હોય તો જુલાઈમાં એ પાસ થઈ આગળ વધી શકે છે. આના કરતાં વધારે સબ્જેક્ટમાં જો તમે ફેલ હોવ તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જેમ જ સેન્ટ્રલ બોર્ડ છે, એવું જ ICSE બોર્ડ છે, એની જેમ જ એક ભારતનું મોટામાં મોટું ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું બોર્ડ છે NIOS. NIOSમાં એક્ઝામ આપી 6 મહિના પછી આપ ક્લિયર તમારું 10th કે 12th કરી અને આગળ પોતાનો અભ્યાસક્રમ વધારી શકો છો. અને એક પ્રાઇવેટ બોર્ડ છે જે ઇન્ડિયા ખાતે પણ છે, ઇન્ટરનેશનલ બોર્ડ. હજી એનું ટાઈએફ આપણી જુદી જુદી બોર્ડ અને યુનિવર્સિટી સાથે થઈ રહ્યું છે. દેટ ઇઝ NWAC બોર્ડ. એની પરીક્ષા જુલાઈમાં આવે છે. તમે જૂનમાં ફોર્મ ભરી 1 મહિના પછી તમે એ જે તે વિષયમાં તૈયારી બરોબર કરી અને આગળ પાસ થયા પછી આગળ પોતાનો અભ્યાસક્રમ વધારી શકો છો. તો નિરાશ થવાની કોઈને જરૂર નથી. વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી. My question is to Indrisil University Vice Chancellor. Sir, I want to know about which kind of facility in terms of placement opportunity you are providing. For the placement, as I told you, like we tailored our curriculum in such a way that it is industry relevant. That's one thing. And also we told you that we provide you the soft skill training courses right from 1st semester to 8th semester. And we have got an internship program in the final year. And also if you join engineering program, you have got 10 months internship program. And if you join science courses, you have got 8 months internship program. That makes you more close to the placement opportunity. Thank you. Fair enough. Yes. હલો રાજેન્દ્ર સર, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ માટે ફ્યુચરમાં શું સ્કોપ છે? બહુ સારા સ્કોપ છે, પણ ઘરેથી નહીં જવા દે. પેલો વિડીયો છે ને, જા સિમરન જા, જા બેટા જા, જા જીલે તેરી જિંદગી. ઘરેથી જવા દે તો કરવા દેવો છે કોર્સ. Sir, Indrasil University hostel facility is available? Yes, we have the hostel facility for the students. Okay, thank you very much. Thank you. Any more questions from the... Okay. For Indrasil University, I have one question. If I research in science, then you have provide facility any? Yes, we do provide the research facilities both for science and engineering. Especially you are asking for science. All research programs in the university is headed by Dr. J.S. Yadav. He is a very well-known figure in the world, in the field of, especially in the field of chemistry. And we have got state-of-the-art laboratories and our, this thing like we have got our internship program in the final year, as I told. Instead of internship program, you can stay back on campus and do research in the campus itself. We do provide facilities. Thank you. ફટાફટ છોકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન. હાથ ઉપર કરો તમારી જગ્યાએ જ ઊભા રહીને. પેરેન્ટ્સ પણ આપના કોઈ પણ સવાલ હોય તો અહીંયા મૂકી શકો છો.
હાજી હાજી થર્ડ રોમાં એક ક્વેશ્ચન છે. સરકારી પરીક્ષામાં કેટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ હવે રહ્યા નથી, પર્સનલ ઇન્ટરવ્યૂ? શું પ્રશ્ન છે? સરકારી નોકરીઓમાં ઇન્ટરવ્યૂ, પર્સનલ ઇન્ટરવ્યૂ માત્ર એક્ઝામ આપો અને નોકરી મેળવો એટલું કેટલી જગ્યાએ છે અને કેટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ નીકળી ગયા છે? બહુ સરસ પ્રશ્ન છે. સરકારી નોકરીઓમાં જે કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓ છે એની અંદર એવો નિયમ છે કે વર્ગ 3 અને વર્ગ 4 ની જે ભરતી પરીક્ષાઓ છે, આમાં કેવું છે સરકારી જોબ્સમાં તમામ અધિકારીઓને એવી રીતે વર્ગીકૃત કરવામાં આવે કે વર્ગ 1 હોય તો એ સૌથી હાઈ લેવલ, વર્ગ 2 તો એની અંદર ઇન્ટરવ્યૂ હોય, વર્ગ 3 અને વર્ગ 4ની અંદર ઇન્ટરવ્યૂ ન હોય. એટલે કે સચિવાલય, બિન સચિવાલય ક્લેરિકલ છે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ છે, તલાટી છે, આ બધી જે પરીક્ષાઓ છે માત્ર ને માત્ર તમે એક્ઝામ પાસ કરી OMR શીટની અંદર તમારું જે પરફોર્મન્સ એકદમ ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી રિક્રુટમેન્ટ થાય છે. 2015માં મોદી સરકારે જે ક્લાસ 3માં પીએસઆઈ લેવલે ઇન્ટરવ્યૂ હતા બધા કાઢી કાઢ્યા. સ્ટાફ સિલેક્શન કમિશન સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કોઈ ઇન્ટરવ્યૂ વગર તમે પાસ થઈ શકો છો. અને બીજી વસ્તુ, ઇન્ટરવ્યૂના વિશે બધાના માટે અમુક જાતની પેલી માન્યતાઓ છે, પૂર્વગ્રહ છે. બાકી સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે કોઈ પણ પરીક્ષા જ્યાં ઇન્ટરવ્યૂ થાય છે, હાઈ લેવલની પરીક્ષાઓમાં ઇન્ટરવ્યૂ થાય છે, IAS, IPS, જીપીએસસી, એની અંદર એવું છે કે કોઈ પણ ઇન્ટરવ્યૂની અંદર ટોટલ માર્કના 10% કે 12%થી વધારે માર્ક ન રાખી શકાય. એટલે 900 માર્ક્સ લેખિત પરીક્ષાના તો કદાચ 100 માર્ક્સ ઇન્ટરવ્યૂના હોય, કે 1000 માર્ક્સ લેખિત પરીક્ષાના હોય ને કંઈક 101 માર્ક ઇન્ટરવ્યૂના હોય. આ ટાઈપનો રેશિયો મેન્ટેન કરવામાં આવે છે. એટલે ઇન્ટરવ્યૂ પણ તમે એને કોઈ નેગેટિવ લેવાની જરૂર નથી હોતી. સમય મર્યાદાને ધ્યાનમાં લેતા માનીએ છીએ કે આપના ઘણા બધા પ્રશ્નોનું સમાધાન આજે થઈ ચૂક્યું હશે અને આપણે આપણી કેરિયર પણ નક્કી કરી ચૂક્યા હશો. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ડ્રો બોક્સની કે જેમાંથી આપણને લકી ડ્રો કરવાનો હોય, તો આજના અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ચેરમેન સાહેબશ્રીને વિનંતી કરીશ કે પ્રથમ લકી પર્સનનું કાર્ડ કાઢે. લેવવા હેતલ એસ, જીનિયસ એકેડેમી. જોરદાર તાળી. જીનિયસ એકેડેમી અમારા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના સભ્ય છે અને એમના વિદ્યાર્થી છે ધોરણ 12ના. લેવવા હેતલ ને ખૂબ ખૂબ અભિનંદન. Hello, congratulations. This is the audience prizes from AEG. First prize goes to Megha. Hetal. Now for the second prize. Yes, sir. મકવાણા મૈત્રે, જીનિયસ એકેડમી. મકવાણા મૈત્રી, જીનિયસ એકેડમીનો ડંકો. સેકન્ડ પ્રાઇઝ. યસ. સાહેબ રાજેન્દ્રભાઈ બધાના હાથે અપાવો એક એક પ્રાઇઝ. આવો સાહેબ. રાજેન્દ્ર સર આપ. થર્ડ પ્રાઇઝ માટે રેડી? ઓકે. નાઉ ફોર ધ થર્ડ પ્રાઇઝ. અયો દર્શના વી ચૌહાણ, once again Genius Academy. સાહેબ યુ તમે કાઢો હવે. Genius Academy, congratulations for winning first 3 prize. Hat-trick, yes. જે વિદ્યાર્થી મિત્રો હાજર હશે એને જ ઇનામ મળશે, વતી ઇનામ મળવાના નથી. એટલે મોબાઈલ નંબર બોલવો પડશે હો સાહેબ. કયું છે? Congratulations. Thank you, thank you. પાંચમું ને હવે
The next prize is Patel Rudra, St. Mary School. Welcome on the stage. સાહેબ આપો ને અહીંથી કઢાવો પ્રાઇઝ આપો ને 1 by 1 અપાવો ને સાહેબ આ બધા મહેમાનો આયા ને હા મેમ લાવો એ યાર જીનિયસ છે લાવો બરાબર લાવો હવે આ એકનું એક ના આવે બરાબર લાવો લો અંદર નાખો આને બી અંદર નાખો આને રામ ભાઈ નામ વંચાય એ રીતે લખવું છે તો જ ઇનામ મળશે ગબડિયા અક્ષરોમાં ઇનામ નહીં મળે નેક્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ પરમાર જયાવંતી બીટેક એકેડેમી નથી ઓકે નેક્સ્ટ સર પ્રમુખ સાહેબ ના હાથે કઢાવો પંચાલ કેટલા પંચાલ છે ભાઈ બોલો હાથ ઊંચા કરો પંચાલ ને ઇનામ મળવાનું છે પંચાલ યશવી ઇઝેની પ્રમુખ સાહેબની ડોટર કોંગ્રેચ્યુલેશન હાઉ લકી સી ઇઝ એજી પ્રેસિડેન્ટ મનીષભાઈ રાવલ સાહેબ ઇનામ આપશે કોંગ્રેચ્યુલેશન હા નેક્સ્ટ પ્રાઇઝ નેક્સ્ટ ઓડિયન્સ પ્રાઇઝ ગોઝ ટુ દરજી કલ્પેશ વિપુલભાઈ આચાર્ય એકેડેમી વેલકમ ટુ સ્ટેજ ફોર ધ ઓડિયન્સ પ્રાઇઝ મહેસાણા એકેડેમિક એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ એમને ઇનામ આપશે કેટલા રહ્યા હવે કેટલા રહ્યા લાવો સાહેબ કાઢો 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 શું લખ્યું છે Manavsa Vyarsa classes. Is Manavsa present? Okay. The next prize goes to classes નું નામ લખ્યું નથી એટલે ઇનામ મળશે નહીં ચલો શું લખ્યું છે Kunjan Sa AG High School. Is Kunjan available? Okay. Patel Prachi, Ultima Academy. Welcome for the audience prizes. क्या क्लास भी तारा एक मिनट नेक्स्ट रुद्र नहीं नेम नहीं प्राची आई गई ने प्राची यस यस वेलकम लो સમીર ભાઈ એમની સંસ્થાની સ્ટુડન્ટ્સને ઇનામ આપશે અને ગર્વની લાગણી અનુભવશે થેન્ક યુ ધ નેક્સ્ટ પ્રાઇઝ ગોઝ ટુ once again it is genius classes Dabhi Sonal from genius classes. Is Sonal available? Yes, welcome. निशान सर आपसे निशान सर हाँ 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 And the last
Audience prize is from AEG. Then you will get 3 audience prize from the Global Institute. Chowda Krunal Singh, Saint Mary, Naroda. Congratulations to the audience. Now there are 3 prizes. Now there are 3 prizes from GEM Global Education Migration. The first prize is 50% offer on online ticket. And the lucky person is Desai Lalji, Acharya Academy. Desai Lalji is there? No, okay. નામ નથી ઉકલાતું. ખંડવી રોશની, જીનિયસ એકેડેમી. જીનિયસ એકેડેમીને ખરેખર કોંગ્રેચ્યુલેશન. બહુ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જીનિયસ એકેડેમીમાંથી આવ્યા છે. ખૂબ ખૂબ આભાર સર. ખાંડવી રોશની પ્લીઝ. ખંડવી રોશનીને 50% ઓફ. યસ કમ ઇન યસ ગીવ આપી દો ને સર. જો તમારે ફોરેન જવું હશે તો તમને 50% એરલાઇન ટિકિટમાં ઓફ મળશે. ઓકે સર એને આપતા ફોટો પડાવો ને યાર વ્યવસ્થિત. યસ પી પાટીલ, દ્રષ્ટિ એજ્યુકેશન. દ્રષ્ટિ એજ્યુકેશન યસ પાટીલ. અને 0 પ્રોસેસિંગ ફીસ ફોર ફોરેન. જો એમને ફોરેન જવું હશે તો ગ્લોબલ એજ્યુકેશન માઇગ્રેશન તરફથી એની પાસે કોઈ પણ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવશે નહીં. કોંગ્રેચ્યુલેશન. યસ. And the last of the day, Sahani Rahul, Acharya Academy, Vejalpur. Free IELTS coaching, value 10,000 rupees. It's from Global Education and Migration, Maninagar. So here, thank you all audience for staying here. હવે હું આગળની કાર્યવાહી માટે રાકેશભાઈને માઇક આપું છું. થેન્ક યુ રાકેશભાઈ. પ્રોગ્રામ કન્વીનર શ્રી એમવી પંચાલ સાહેબને વિનંતી કરીશ કે આજના પ્રોગ્રામની આભાર વિધિ કરે. પહેલા પોતપોતાની જગ્યા ઉપર આપ સૌ બેસી જાઓ. બસ 2 મિનિટ, હવે વધારે ટાઈમ નથી આપણે લેવાનો. 2 મિનિટ આપ આપની જગ્યા પર બેસી જજો. અને લાસ્ટમાં આપણા માટે હજુ એક સરપ્રાઈઝ બાકી છે, તો આભાર વિધિ આપણે બતાવીએ પહેલા. સૌ પ્રથમ એજી તરફથી, પ્રોગ્રામ કન્વીનર તરફથી હું આપ સૌનો હૃદયપૂર્વક આભારી છું કે તમે અહીંયા મોટી સંખ્યામાં હાજર રહીને આ પ્રોગ્રામને દીપાવ્યો છે. આ સિવાય સ્પેશિયલ ઇન્દ્રશીલ યુનિવર્સિટી, મંતવ્ય ન્યૂઝ ચેનલ ને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે સહકાર અમદાવાદ એજ્યુકેશન ગ્રુપને આપ્યો છે તે બદલ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તરફથી પણ અમે એમના આભારી છીએ. થેન્ક યુ. ઓકે, હવે આપણે નેશનલ એન્થમ માટે આપણી જગ્યા પર ઊભા થઈ જઈશું અને પછી આપણે કાર્યક્રમને વિરામ આપીશું. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव
शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। હવે છેલ્લે ગુરુ વંદના કરી અને આપણે છૂટા પડીશું. ગુરુ વંદના માટે 1 મિનિટ પોતાના સ્થાન ઉપર જ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ, સર્વનું કલ્યાણ ભવતુ. થેન્ક યુ.